તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે એક નવી મૂવમેન્ટ શરૂ થઈ છે અને આ મૂવમેન્ટનું નામ છે રિઝર્વેશન હટાવો આંદોલન, એટલે કે RHA। તો મિત્રો, કોઈ એક વ્યક્તિએ આ ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવ્યું હતું જેનું નામ હતું રિઝર્વેશન હટાવો આંદોલન। તો મિત્રો, આ જે પેજ છે એને કોકરોચ જનતા પાર્ટીની જેમ જ માત્ર 2 જ દિવસમાં 5 મિલિયન ફોલોઅર્સ આ પેજમાં કમ્પ્લીટ થઈ ગયા છે। પરંતુ મિત્રો, અત્યારે આ જે આખી મૂવમેન્ટ શરૂ થઈ છે એમાં લોકોના બે અભિપ્રાયો જોવા મળે છે। જ્યારે સૌપ્રથમ આ જે પેજ છે એમાં જ્યારે રિઝર્વેશન હટાવો આંદોલન એવી પોસ્ટ મૂકવામાં આવી હતી ત્યારે મિત્રો આમાં ઘણા બધા લોકો આ જે મૂવમેન્ટ હતી એમાં જોડાયા હતા। પરંતુ જ્યારથી જ આ અકાઉન્ટ ઉપર એક બીજી પોસ્ટ મૂકવામાં આવી કે સાથે સાથે જાતિવાદ પણ હટાવો, તો મિત્રો આમાંથી ત્યાર પછી ફોલોવર વધવાનું બંધ થઈ ગયું હતું। તો મિત્રો, આમ અત્યારે છે પબ્લિકના બે ઓપિનિયન અત્યારે સામે આવી રહ્યા છે। ઘણા બધા લોકો છે તે એવું કહી રહ્યા છે કે ભારતમાંથી રિઝર્વેશન છે તે એકદમ હટાવી દેવું જોઈએ। તો મિત્રો, બીજી સાઈડમાં એના વિરોધમાં લોકો કહી રહ્યા છે કે સૌપ્રથમ તો જાતિવાદ ખતમ થવો જોઈએ અને ત્યાર પછી જ રિઝર્વેશન આપોઆપ ખતમ થઈ જશે। તો મિત્રો, આમ અત્યારે લોકોના બે ઓપિનિયન અત્યારે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર જાતિવાદ પહેલા ખતમ થવો જોઈએ કે પહેલા રિઝર્વેશન ખતમ થવું જોઈએ? મિત્રો, તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।